टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખાસ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ અને પ્રેસ કોન્ફરન્સ બાદ હવે જે મહત્વપૂર્ણ મુદ્દો બને છે તે બને છે કે ભારત પાસે હવે અહીંયાથી શું વિકલ્પ, કારણ કે પાકિસ્તાને અવરચંડાઈ તો એકવાર કરી દીધી છે, પરંતુ હવે આગળ શું તેની ખાસ ચર્ચા, અત્યાર સુધી શું થયું તે પણ વાત કરવી છે। આપણી સાથે અમારા આઉટપુટ એડિટર જીગર જોડાઈ રહ્યા છે, કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે, આશીષભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે, જયંતિભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે અને મનનભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। જીગર, સમજવાની વાત હવે અહીંથી એ જ બને છે કે જ્યારે પાકિસ્તાન વારંવાર આવી અવરચંડાઈ કરે છે અને તુર્કી જેવા દેશો પાસેથી મદદ લે છે, મતલબ પોતાના બેઝ પર, પોતાના દમ પર તો તે કંઈ કરી શકે એમ નથી અને હવે બીજા પાસેથી મદદ માંગવી છે, તો એને અત્યાર સુધીમાં શું કર્યું, ક્યાં હુમલા કર્યા, પહેલા તો એ સમજવું જરૂરી છે। આ તમામ આપણી સાથે જે પેનલિસ્ટ છે એમની સાથે ચર્ચા તો કરીશું, પણ આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી છે, એમની પાસેથી પહેલા એ સમજવું છે મારે, કારણ કે આખો એક મેપ આપણે બનાવ્યું છે જયદેવભાઈ, કે જેના આધારે દર્શકોને એ સમજાવીએ કે જે જગ્યાએ પાકિસ્તાને જે એટેક કર્યા એ એટેક કરવા પાછળનું કારણ શું હતું, શા માટે એટેક કરવામાં આવ્યા, અને એટલા જ માટે આ તમામ સ્પોટ છે અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કરપુલા, જલંધર, ચંડીગઢ, લુધિયાણા, ભટિંડા, આદમપુર, નલ, ઉતરાઈ, ફલોદી અને આપણું ભુજ। આ એ ભુજ અને આખા આ સ્પોટ હતા કે જ્યાં પાકિસ્તાને હુમલા કર્યા અને એનું હુમલા કરવા પાછળનું કારણ શું હતું, અને એ સમજવા માટે કેપ્ટન પાસે જઈશું। કેપ્ટન સમજાવશે કે આખરે હુમલા કરવા પાછળનું કારણ શું હતું। જયદેવભાઈ, એ સમજવું છે કે આખા સ્પોટ તમે જુઓ, અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, આ જલંધર, ચંડીગઢ, લુધિયાણા અને આ તમામ સ્પોટ જે હતા એની પાછળ આ એક જે પ્રયત્ન કર્યો પાકિસ્તાને એ કરવા પાછળનું એક તો કારણ શું, કારણ કે એ સમજવા માટે એ જરૂરી છે કે આ સ્પોટ શા માટે પાકિસ્તાને જયદેવભાઈ પસંદ કર્યા હતા। ઓવર ટુ યુ। જી, અત્યારે જે આપણે સ્પોટ્સ અત્યારે જોઈ રહ્યા છીએ કે જ્યાં જ્યાં પાકિસ્તાને ગઈકાલે અટેક કર્યો અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની પ્રેસ કોન્ફરન્સથી આપણને ખ્યાલ આવ્યો કે 400 જેટલા ડ્રોન્સ અલગ અલગ 39 ઓડ પ્લેસીસ ઉપર એટેક થયા હતા। એને આપણે જોઈએ તો ધ રીઝન નંબર 1, જે પહેલું રીઝન હું કહીશ કે જે છે કે આ બધા જે છે એ હાઈ વેલ્યુ મિલિટરી ટાર્ગેટ્સ છે। બિલકુલ, આ મિલિટરી ટાર્ગેટ્સ સૌથી વધારે મિલિટરી ટાર્ગેટ્સ છે, પહેલી વાત। બીજી વાત, ઇફ વી ડ્રો અ સ્ટ્રેટ લાઇન, તો આપ જુઓ પાકિસ્તાન તરફથી આવતો આ અટેક એ પ્રકારના રેન્જમાં છે જે પાકિસ્તાનના ડ્રોન્સ ઇઝીલી આવે, અટેક કરીને પાછા જઈ શકે। સેકન્ડલી, ઇફ વી ડ્રો એ હોરિઝોન્ટલ લાઇન, તો તેમણે આ જે ક્વોડ્રન્ટ બને છે ને આ ક્વોડ્રન્ટમાં જ અટેક કર્યો છે અને સેન્સિટિવ એવા રાજ્યો કે જે બોર્ડર સાથે છે, રેન્જમાં નજીક છે અને દે આર ઓન ધી નોર્ધન સાઇડ ઓફ ઇટ, એટલે લડાઈને એ પોતે કરાચી કે ગ્વાદરથી એક સ્ટ્રેટ લાઇનમાં હેન્ડલ કરી શકે, એને ફર્ધર ડાઉન સાઉથ ન જવું પડે એ પ્રકારના ટાર્ગેટ્સ એમણે સિલેક્ટ કર્યા છે। બિલકુલ, એટલે કે અવંતીપુરા, શ્રીનગર, અહીં જમ્મુ, પઠાણકોટ અને આ ગઈકાલે રાત્રે આ એ સ્પોટ હતા કે સતત ફાયરિંગ થતું હતું અને આ મોટારથી આ બીજું કારણ કેપ્ટન બતાવશે ને એ સમજાવશે કે શા માટે આ એક બીજું કે અહીં તમે જુઓ કે આખી ચેન છે અને એક આખી લાઇન આ જે કરી એ તમે અવંતીપુરાથી લઈને સીધ ઉત્તરાઈ સુધી અને આ તરફ આપણું ભુજ, એટલે આ જે પોઈન્ટર આપણે ટાંકી રહ્યા છે એના પરથી કેપ્ટન સમજાવશે કે આખરે અહીંથી આગળ વધવાનું કારણ શું હતું। સેકન્ડ, જે સેકન્ડ પોઈન્ટ છે એ છે પ્રોક્સિમિટી। આપ જોશો તો આ બધાની પ્રોક્સિમિટી એકબીજાથી નજીક છે અને એ પ્રોક્સિમિટી નજીક હોવાના કારણે એક સેન્સ ઓફ નાના એરિયામાં વધારે અટેક, એ વધારે એક આતંકની એ ભાવના, એ અટેકની લિથાલિટીની ભાવના આપે છે। ત્રીજું, જે લેસર રેન્જ, ઓછી રેન્જથી ઓછું ફ્લાય કરીને પણ પહોંચી શકાય એ પ્રકારના આ જે ટાર્ગેટ છે એ સિલેક્ટ કર્યા હતા અને આ બધા હાઈ વેલ્યુ મિલિટરી ટાર્ગેટ છે। આપણી સાથે જે ડિફેન્સ એક્સપર્ટ્સની જે પેનલ છે એ કહે છે કે આમાંથી ઘણા બધા તો એવા છે કે જ્યાં 1, 2 અથવા ક્યાંક તો 3 લશ્કરની વિંગ્સ હોય એ પ્રકારના ટાર્ગેટ્સ છે। બિલકુલ જી, આશીષ સર આપની પાસે આવી છે। આશીષ સર, કોઈ પીસીઆરની ટીમને કહીશું કે એક તો પહેલા બતાવે અને સાથે આ ફ્રેમમાં રાખે જેથી ખ્યાલ આવે દર્શકોને કે જે આપણે પોઈન્ટર ટાંક્યા એની પાછળનું કારણ આ હતું, શા માટે પાકિસ્તાને આ એ પોઈન્ટ પસંદ કર્યા અને આ એ ટાર્ગેટેડ વિસ્તાર હતા કે જેની સાથે આપણું ભુજ પણ હતું, ફલોદી અને આ તમામ વિસ્તાર, એટલે કે અવંતીપુરાથી લઈને આ સીધી જે લાઈન જાય છે અને સામેથી આ તરફથી જે કેપ્ટને કહ્યું કે અહીંથી પ્રહાર થતા હતા, આ સીધા ટાર્ગેટેડ હતા અને એના કારણે આખી એક ચેન બની હતી અને આ તમામ સ્પોટ હતા। સર, જેમ કેપ્ટન જયદેવ દેસાઈએ કહ્યું કે તમે એક ક્વાડ્રન્ટની અંદર કામ કરી રહ્યા છો, એ લોકો ફોકસ ટાર્ગેટિંગ કરી રહ્યા હતા, એ લોકો એક લાઇન ઓફ કંટ્રોલ, એક સીધી લાઇનમાં કામ કરી રહ્યા હતા, કારણ કે ઇન્ડિયાની જે વેસ્ટર્ન બોર્ડર છે અને પાકિસ્તાની ઈસ્ટર્ન બોર્ડર છે તે આખી એક લાઇનમાં આવે છે। મેક્સિમમ મિલિટરી ઇન્સ્ટોલેશન્સ
maximum damage, maximum chaos into the enemy lines. That was their goal. But the way we defended, the way the entire attack was defended, the way S-400 worked, મોટાભાગના એમના જે એટેક્સ હતા એ ફોઇલ થયા છે, બારિંગ અ ફ્યુ પ્લેસીસ. ઓબ્વિયસલી જ્યારે આટલું બધું એકસાથે આવે તો 2-4 મિસ પણ થાય, બહુ ઓબ્વિયસ છે. પણ જે મેઇન એમનો ટાર્ગેટ હતો કે અમે એકવાર આખું એનું વેસ્ટર્ન બોર્ડર જે છે એને એક રીતે હલાવી દઈએ અને એક જાતનો પેલું કહેવાય ને એક પેદા કરી દઈએ હિન્દુસ્તાનની બધી ફોર્સીસમાં કે ભાઈ આપણું આખું બોર્ડર જે છે એ પાકિસ્તાને અટેક કર્યું છે અને હવે આપણે તકલીફમાં આવી ગયા છીએ. એક જાતનું આઈ એમ નોટ ગેટિંગ એક્ઝેક્ટ વર્ડ, કેઓસ કરવા માટે એ લોકો કોશિશ કરી રહ્યા હતા, દેટ ઇઝ ધ એક્ઝેક્ટ વર્ડ. બટ દે સમહાઉ ડીડ નોટ સક્સીડ. એન્ડ યસ્ટરડે નાઇટ જે થયું એવું લાગતું હતું કે કાલે રાત્રે જ બહુ બધા એક અલગ જાતનું આખું માહોલ ઊભો થઈ જશે. બટ ઇન ધ મોર્નિંગ એન્ડ ટુડેઝ બ્રીફિંગ વી કેમ ટુ નો કે થિંગ્સ આર નાઉ ગોઈંગ સાયલેન્ટ અને એક અલગ દિશા કદાચ મળે ભવિષ્યના ટાઈમમાં જોવામાં આખા વોરની ઉપરમાં, એવા મને ચાન્સીસ લાગે છે. એનાથી થોડું આગળ વધીએ જયદેવભાઈ, કારણ કે અહીં એ સમજવાનો પ્રયત્ન કરીએ. બીજો પોઈન્ટ એ કે હવે શા માટે આ જે બોર્ડર છે પાકિસ્તાન સાથે, એટલે તમે જુઓ કે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત, અને એટલા જ માટે જયદેવભાઈ સમજવું છે કે આપણી આ નજીકની બોર્ડર અને પાકિસ્તાન સાથે જેટલા પણ આપણા વિસ્તારો જોડાયેલા છે, જે રાજ્યો જોડાયેલા છે, એની અંદર શા માટે આ જે પહેલાં આપણે વિસ્તારથી સમજાવ્યું કે સ્પોટ હતા કેપ્ટન, પણ હવે એ સમજીએ કે અહીં જમ્મુ કાશ્મીર છે, અહીં પંજાબ છે અને રાજસ્થાન અને ગુજરાત, એક બાદ એક સ્ટેટ અને પાકિસ્તાન સાથેની સરહદનું કનેક્શન કયા પ્રકારનું, શા માટે આ જ બોર્ડર લાઇન એરિયા? કારણ કે તમે જુઓ કે એવું લાગતું હતું કે એમપી એટલે કે આપણું હાર્ટ છે, દેશનું દિલ છે, એ પાકિસ્તાન ક્યાંક એને ટાર્ગેટ કરે અથવા તો એ પ્રકારની સ્થિતિ ઊભી થાય. પણ તમે જુઓ જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત, આ જે 4 રાજ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે આપણી પશ્ચિમી સીમા છે, અને આ ચારેય રાજ્યોમાં કરવામાં આવેલા એટેક અને એ એટેક પાછળની પાકિસ્તાનની શું મનસૂબો હતો એ પણ આજની પ્રેસ કોન્ફરન્સમાંથી ઘણું બધું ક્લિયર થયું છે. 2 ઇન્સિડન્ટ જમ્મુ કાશ્મીરમાં કરાયેલા એટેક ઉપર જોવા મળ્યા. એક જે વાત કરી તેમણે કોન્વેન્ટ સ્કૂલ ઉપરના એટેકની અને ત્યાંના વિદ્યાર્થીઓ જે છે એમને ખતમ કરવામાં આવ્યા. તો જમ્મુ કાશ્મીર જનરલી વી થિંક ઓફ હિન્દુ મુસ્લિમ, એની બદલે પાકિસ્તાન, અને એ એક્ઝેક્ટલી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની પ્રેસ કોન્ફરન્સમાં આવ્યું કે કોન્વેન્ટ સ્કૂલ હતી, ખ્રિસ્તી સ્કૂલ હતી, ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો એક વિચાર. સેકન્ડ કે ત્યાં જ જમ્મુ કાશ્મીરમાં જ આપણા મિલિટરી ઇન્સ્ટોલેશન્સ તો ચોક્કસપણે છે, પણ ત્યાં આપણું નોર્ધન કમાન્ડ અને એ પ્રકારના મિલિટરી હેડક્વાર્ટર્સ ઘણા બધા છે. તો એ મિલિટરી હેડક્વાર્ટર્સને એટેક કરવાનું એ ત્યાં હોય. પંજાબ કેમ? તો પંજાબમાં પણ શીખ સેન્ટિમેન્ટ્સ અને જે નાનકાના સાહેબ વિશે કેટલી પણ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે એ પ્રેસ કોન્ફરન્સમાં કહેવાનું. રાજસ્થાન એટલા માટે રાજસ્થાન એક ઇઝી ટાર્ગેટ રહે છે કે રાજસ્થાનના સપાટ રણ મેદાનમાં આવી શકવું સહેલું છે. એટેક ક્લિયર લાઇન ઓફ ડિફેન્સ ત્યાં હોતી નથી અને ઇટ્સ એન ઇઝી એક્સેસ. એટલે જે સ્વિફ્ટનેસ, રાજસ્થાનની જો વાત કરીએ તો ત્યાં સ્વિફ્ટ પ્રકારની એક ઝડપી મૂવ ત્યાં એ લોકો કરી શકે. અને ગુજરાતની વાત કરીએ તો સરક્રીક, અને સ્પેસિફિકલી ફોર ગુજરાત જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ત્યાં આપણે મોટી ફેક્ટરીઝ છે, એ ફેક્ટરીઝ પણ બહુ મોટી એસેટ હોય છે. સેકન્ડલી ત્રણેય ફોર્સીસ ઓફ ડિફેન્સ પણ આપણા ગુજરાતમાં છે, અને અધરવાઇઝ ઓલ્સો ફોર અધર પોલિટિકલ રીઝન્સ ઓલ્સો, એના ઊંડાણમાં કદાચ હું નહીં જાઉં, ફોર પોલિટિકલ રીઝન્સ ઓલ્સો ગુજરાત ઇઝ અ પ્રિફર્ડ ટાર્ગેટ. બિલકુલ, એટલે કે અહીં તમે જુઓ, અને આપણી સાથે જે પેનલિસ્ટ છે એ પણ આ ચર્ચામાં ભાગ લઈ શકે છે અને પોતાનો વ્યૂ રાખી શકે છે. યશ, એટલે એમની સાથે પણ ચર્ચા કરીશું, કારણ કે હજુ ઘણું બાકી છે. હજુ ગુજરાતમાં જઈશું, આખા ગુજરાતના જેટલા સરહદી વિસ્તારો એટલે કે પાકિસ્તાન સાથેના કનેક્ટર, આપણો જે દરિયા કિનારો છે એ વિસ્તાર, આ તરફ તમે બનાસકાંઠા, કચ્છ, સુઈગામ, એ આખો બોર્ડર એરિયા, તમે આખા આમ આવો તો છેક વલસાડથી લઈને આખો જે આપણો દરિયા કિનારો છે સર, એની આધારે પણ આખી એક પેટર્ન બને છે. એટલે એના પર પણ જઈશું. પણ સર, આશીષ સરને સવાલ કે આ એક સરસ સમજવાય વસ્તુ, કારણ કે આ તમામ સેન્ટિમેન્ટ હતા,
આ એ કારણો હતા અને અહીંના આધારે તમે કોન્વેન્ટ સ્કૂલની વાત કરી, તમે મિલિટરી હેડક્વાર્ટરની જમ્મુ કાશ્મીરની અંદર વાત કરીએ છીએ અને ટાર્ગેટ ફિક્સ હતા. આ તરફ શીખની વાત કરીએ છીએ અને શીખ સેન્ટિમેન્ટની વાત કરવામાં આવતી હતી. અહીં આ સાથે રાજસ્થાનનું સરે કહ્યું કે એક એવો પ્રદેશ છે કે જ્યાં ગમે ત્યારે ગમે તે રીતે આવી શકાય અને એક પ્રોસેસ ત્યાંથી થતી હતી. તમે ગઈકાલે જોયું કે પાયલટ જ્યારે પકડાય છે એ પાયલટની પણ હવે પૂછપરછ થશે. એની અંદર પણ સર મને લાગે છે કે ઘણું બધું ઇનપુટ મળશે અને ભારત આ સર એનો પણ ફાયદો ઉઠાવશે. કઈ રીતે ઉઠાવે છે એ ભારતની મિનિસ્ટ્રી સારી રીતે જાણે છે, પણ હવે એ પણ એક મોટું કારણ બની રહેશે. અને આ તરફ ગુજરાત સરક્રિક અને સાથેનો આ ફેક્ટરીઝ અને છેલ્લું કારણ એ બધા જાણે છે. કદાચ એ એના પર ન જઈએ, પણ અત્યારે મુદ્દો એ છે કે આખા ઘટનાક્રમની વચ્ચે સર એ સમજવું છે કે જેટલા સેન્ટિમેન્ટથી લઈને એક પોલિટિકલ હેપનિંગથી લઈને અને આપણે એ સાથે વાત કરીએ કે ફેક્ટરી એટલે ઉદ્યોગો આવ્યા ગયા, કોમન પબ્લિક આવી ગઈ. શું કોમન પબ્લિકને ટાર્ગેટ કરવા માટે આ વિસ્તારો હતા? કારણ કે જુઓ 16 જેટલા લોકોના મોતની ગઈકાલે જ MEA પુષ્ટિ કરી હતી કે આ હુમલાની અંદર 16 જેટલા લોકોના બોર્ડર વિસ્તારમાં જે લોકો રહેતા હતા તેમના મોત થયા છે. સિવિલિયનને ચોક્કસ નુકસાન થયું છે. બીજી તરફ ભારતે આક્રમણ કર્યું, એની અંદર આતંકીઓના અડ્ડા ઉડ્યા છે. પણ આ જે 4 રાજ્યો છે, આ જે 4 રાજ્યોની અંદર આતંકિસ્તાન અને સાથે પાકિસ્તાનનું કનેક્શન અને એમનો સીધો હુમલો અને આ કારણો સર એક નસ પકડી છે કેપ્ટન જયદેવ દેસાઈએ. ફર્સ્ટ ઇઝ સેન્ટિમેન્ટ પર આપણે આવીશું. ફર્સ્ટ કોન્વેન્ટ સ્કૂલ ક્રિશ્ચિયન, બેઝિકલી એમનો પહેલેથી ટાર્ગેટ એ જ રહ્યો છે કે લેટ અસ ડિવાઇડ ઇન્ડિયા, અને એમને એવું લાગે છે કે ઇન્ડિયા કેન બી વેરી ઇઝીલી ડિવાઇડેડ ઇન ધ નેમ ઓફ ધ રિલિજન. પહેલાં એમણે હિન્દુ મુસ્લિમ કરવા માટે કોશિશ કરી, પહેલગામમાં પર્ટિક્યુલર વ્યક્તિને ધર્મ પૂછીને મારવાની કોશિશ કરી. એના પછી આના પહેલાં હું આપણી ચેનલ પર કહી ચૂક્યો છું અને હું ફરી કહી રહ્યો છું કે જ્યારે એમણે ઇન્ડિયન માટે આખી બધી બોર્ડરો સીલ કરી ત્યારે એમાં એક એમણે એક્સેપ્શન મૂક્યું હતું કે અમે પંજાબીઓને પર્ટિક્યુલર જે ત્યાંનું ગુરુદ્વારા છે પાકિસ્તાનની અંદર એ લોકોને અમે શીખ લોકોને ત્યાં આવવાની પરમિશન આપીએ છીએ, બાકી કોઈ લોકોને અમે આવવાની પરમિશન આપતા નથી. તો એ અગેન જે એ લોકો છે એ શીખ કોમ્યુનિટીની સિમ્પથી લેવાની કોશિશ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે પંજાબ ખાલિસ્તાનને છે અને ઘણા વર્ષોથી પાકિસ્તાન પોષી રહ્યું છે, પણ ગવર્મેન્ટના એફર્ટને લીધે એ સક્સેસ નહોતું થઈ રહ્યું. હવે ફરી પાછું એણે એની અંદર જવાની કોશિશ કરી છે અને એ જ વસ્તુ અહીંયા ફરીથી કરવાની કોશિશ કરી. જે ર્યુમર્સ આવી રહ્યા છે કે ભાઈ ગુરુ નાનક જે સાહેબની હતું એની પર ઇન્ડિયન ફોર્સિસે જ બોમ્બ નાખ્યા, આમ તેમ જે બી બધા ર્યુમર્સ ચાલે છે. અગેન જે એની બેઝિકલી જે એની મોડસ ઓપરેન્ડી છે એમાંથી એ બહાર નથી નીકળી રહ્યું કે ડિવાઇડ એન્ડ રૂલ કરો, આમને ધર્મના નામે ઝઘડાઓ. એ જોઈ રહ્યું છે કે અનસક્સેસફુલ ગયું છે પહેલગામમાં, એટલે ફરીને ફરી એ સ્ટ્રેટેજી અપનાવવાની કોશિશ કરે છે, પણ એનો કોઈ ફાયદો નથી થઈ રહ્યો. બહુ ક્લિયર વસ્તુ છે. કમિંગ ટુ રાજસ્થાન, રાજસ્થાન ઇઝ અ પ્લેન સાઇટ. રાજસ્થાનમાં એક ટિપિકલ વસ્તુ છે, આઈ ડોન્ટ નો તમે રહ્યા હોય તો આપણે જે રેતીના ઢગલા હોય એને ટીલું કહેવાય. તમે આજે સપોઝ કરો એમ વિચારો કે આ એક ટીલું અહીંયા છે અને મેં એક અહીંયા એક ડિફેન્સ લાઇન તૈયાર કરી, બટ વોટ હેપન્સ ઓવર નાઇટ એ આખી સેન્ડ મૂવ કરે છે. તો જે મારું ટીલું અહીંયા સપોઝ એક્સ લોકેશન પર હતું આજે, એ હું સવારે ઉઠીને જોઉં છું એક્સ લોકેશન નથી, એ વાય લોકેશન પર ઝેડ લોકેશન પર હોય છે, અથવા તો એ કદાચ પ્લેન બી થઈ શકે છે. તો આ એક એવી વસ્તુ છે કે જ્યાં તમારી કોઈ વસ્તુની શ્યોરિટી નથી. સેકન્ડલી ઇટ ઇઝ પ્લેન, મતલબ તમને લાઇન ઓફ સાઇટ જે મળે છે એ કિલોમીટર સુધી પ્લેન મળે છે. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ પિન પોઈન્ટ સમથિંગ, ટુ ટાર્ગેટ સમથિંગ વેન યુ આર યુઝિંગ ધ બોર્ડર ઓફ ધ રાજસ્થાન, સ્પેસિફિકલી દેટ ડેઝર્ટ બોર્ડર. એટલે આ એક વસ્તુ છે, ત્યાં પાકિસ્તાનને એવું લાગે છે કે અમારા માટે આ ઇઝી ટાર્ગેટ છે. પોઈન્ટ નંબર 2, બીકોઝ ઓફ ધીસ પિક્યુલર નેચર ઓફ ધ સેન્ડ, ત્યાં એને જે રીતે આપણે વાડ બાંધીને કેવી રીતે કંટ્રોલ કરવાની વાત કરતા હોઈએ તે એટલા હદે સક્સેસફુલ નથી. ધો વી આર વર્કિંગ, આપણી BSF ત્યાં પૂરા દમ દોકાર લઈને કામ કરી રહી છે, પરંતુ તો બી ઇટ ઇઝ અ નેચરલ ચેલેન્જ અને ઓબ્વિયસલી માણસ એ નેચરની આગળ પાંગળો છે. તો આ એક વસ્તુ ત્યાં થઈ રહી છે. કમિંગ ટુ ધ ભુજ અને જામનગર, ધેર ટુ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ ફોર ધ ઇન્ડિયન ફોર્સિસ. Jamnagar maybe is the only station in the world wherein you have an army, you have a navy and you have an air force. સ્ટ્રેટેજિકલી બહુ જ મહત્વનું સ્ટેશન છે ભુજ અને જામનગર, અને એની બાજુમાં આવેલું એક નાનકડું ગામ નલિયા. આ ત્રણ વસ્તુથી આપણે એક કહીએ કે ઇફ વી યુટિલાઇઝ ધીસ પ્લેસીસ ઇન અ બેટર વે, ધો વી આર યુટિલાઇઝિંગ, કદાચ આપણે આખા પાકિસ્તાનને કંટ્રોલ કરી શકીશું, એટલો પાવર આ ત્રણ પ્લેસીસની અંદર છે. તો એ લોકો એને નલિફાય કરવાની કોશિશ કરે છે કે જો આ ત્રણમાંથી એક પણ જગ્યાને જો એ લોકો કદાચ નાશ કરી શકે અથવા તેને ડેમેજ કરી શકે તો ઇન્ડિયાની જે ફાઇટિંગ સ્પિરિટ છે, રિટાલિએશન સ્પિરિટ છે, એ ઓલમોસ્ટ 33% સુધી ડાઉન જઈ શકે છે. તો એ એમનો ટાર્ગેટ હશે. પણ અગેન જે 15 દિવસનો ટાઈમ લીધો તો એવરીથિંગ હેઝ બીન થોટ ઓફ. યુએઈ જે ગઈકાલે એના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરે છે અને જે PSL જે પાકિસ્તાનની અંદર લીગ ચાલતી હતી, રાવલપિંડીનું આખું સ્ટેડિયમ ધ્વસ્ત થયું અને એ સ્ટેડિયમ ધ્વસ્ત થતા હવે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે યુએઈની અંદર આ ક્રિકેટ લીગ ચાલશે, પણ હવે યુએઈએ હાથ અદ્ધર કર્યા છે. તમે જુઓ કે એક બાદ એક હાથ અદ્ધર થઈ રહ્યા છે. પાકિસ્તાન ઉપરથી હવે જે હાથ હતો એ પણ ઉપર થઈ ગયો. સર
If I may come in here, Yes, yes, જીગરજી આપણે બહુ સરસ વાત કરી. If I am not wrong, અને we can get a check onto it, આપણે ન્યૂઝરૂમમાં ચેક કરાવી શકીએ. જી. 2024નું IPL નું one of the sponsor was UAE Tourism, Saudi Tourism, correction, UAE નહીં, Saudi Tourism. અને ભારત યુએઈમાં 2 સિઝન આઈપીએલની રમાડી ચૂક્યું છે. બિલકુલ. તો આ મિડલ ઈસ્ટના 2 દેશો જે ભારત સાથે ઇવન ક્રિકેટના કમર્શિયલ્સ પૈસાથી જે કનેક્ટેડ છે, એમણે પણ આ વાતથી, આ ડિસિઝન જે આપ અત્યારે કહી રહ્યા છો, એ એસ્ટાબ્લિશ કરી રહ્યા છે કે ઇસ્લામિક કનેક્ટ પણ નથી. એ લોકોનો જે કાંઈ પણ એ સંબંધ જો ભારત સાથે પણ હોય તો એ કમર્શિયલ સંબંધ છે અથવા બિલકુલ. કોઈ મહાસત્તા સાથે સંબંધ છે. એટલે પાકિસ્તાને આ ઇસ્લામિક રાગ ગાઈને યુએઈ અને સાઉદી સાથે કનેક્ટ કરવાનું બંધ કરવું જોઈએ. બિલકુલ, એટલે કે એમ જી એક પોઈન્ટ એડ બીજો એ કરી રહ્યો છું કે યુએની અંદર જેટલા ઇન્ડિયન્સ છે ઓલમોસ્ટ એનાથી કદાચ 10-20% ઓછા કે વધારે પાકિસ્તાનીઓ પણ છે. ધ મોમેન્ટ આ વસ્તુ ત્યાં સ્ટાર્ટ થશે તો યુએઈને એક બીજો ઇન્ટરનલ ખતરો એ છે કે આ લોકો બંને અહીંયા ઝઘડવાનું ચાલુ ના કરી દે. પડી રહી છે, આપણે આપી દઉં. આપ પણ આ અમારું આ ડિસ્કશન ત્યાં ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પણ મારો સવાલ આપને સીધો એ કે હમણાં થોડી વાર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NSA સાથે મુલાકાત કરી છે, આર્મી ચીફ સાથે મુલાકાત કરી, સતત બેઠકોનો આ દોર. મને લાગે છે કે 22મી તારીખની આ ઘટના પછી આજે 9 તારીખ થઈ, લગભગ 20 કરતાં વધારે બેઠકો મનનસર મળી છે અને એના આધારે સતત અપડેટ પણ મળી રહ્યું છે. પણ પાકિસ્તાનની મુશ્કેલી જે રીતે સતત વધી રહી છે એ ચોક્કસ ચિંતાનું કારણ પણ ભારતનું હેપનિંગ. અત્યારે સમાચાર એ પણ મળ્યા કે ઉરી સેક્ટરમાં આ ફરીથી ગોળીબારનો અવાજ સંભળાયો છે. જેમ સાંજ થવા આવી, 7 વાગ્યા આવ્યા અને મને લાગે છે કે પાકિસ્તાને પોતાની હરકત બતાવવાનું ફરી એક વખત શરૂ કર્યું છે. સર, એટલે સવાલ સીધો એક, બેઠકોનો દોર. આજે MEAની પ્રેસ કોન્ફરન્સ, તેની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું કે તુર્કીએ જે દોસ્ત આપણે બનાવ્યો હતો એ દોસ્તે દગો કર્યો છે અને સ્વીકારવું પડશે ભારતે કોઈ પણ સંજોગોમાં. પણ હવે ભારતનું એક્શન, આ સતત બેઠકોનો દોર અને એની વચ્ચે આ સૌથી મોટું અપડેટ. સર, જો હું સીઝ ફાયર વાયોલેશનની વાત કરું ને, ઉરી સેક્ટર હોય, આરએસપુરા સેક્ટર હોય, આ એક્રોસ LC ને એક્રોસ, હવે તો એક્રોસ બોર્ડર પણ એમણે ખોલ્યું છે. તો મને ક્યારેક એવી નવાઈ પણ લાગે કે સીઝ ફાયર વાયોલેશન્સ પાકિસ્તાન કરે, એમાં સ્મોલ આર્મ્સ વડે ફાયર આવે, આર્ટિલરી ફાયર આવે, અને ભારત એને એક્ટ ઓફ વોર કેમ સમજવા તૈયાર નથી. સીઝ ફાયર વાયોલેશન્સનો જવાબ ભારત CF-20થી જ આપી રહ્યો છે. ભલે વળતો જવાબ આપણે આપીએ છીએ અને ઇક્વલ ફોર્સથી આપીએ છીએ, કે કદાચ વધારે પણ આપીએ છીએ, પણ એની કરતાં બેટર છે કે પાકિસ્તાન સીઝ ફાયર વાયોલેશન CF કરે. એટલે ભારતે છે ને એની પર ઓવરવેલ્મિંગ ફોર્સથી એક્શન લેવા જોઈએ એવું મને લાગે છે. ભારત પાસે લોઇટરિંગ મ્યુનિશન્સ છે. પહેલાં ભારત પાસે આર્ટિલરી લોકેટિંગ રડાર્સ નહોતા, હવે એ છે આપણી પાસે. એટલે એની જેટલી આર્ટિલરી ગન્સ છે બધીને આ લોઇટરિંગ મ્યુનિશન્સથી નષ્ટ કરતાં આપણને કોણ રોકે છે, એ થોડું મને એવું લાગી રહ્યું છે કે ઓકે, સીઝફાયર વાળા CF-20 છે ને એક વર્ષોથી એક ટેવ પડી ગઈ છે બંને દેશોને સામસામે. કોઈ ક્યારે પણ પરિસ્થિતિ તંગ થાય એટલે સીઝફાયર વાયોલેશન શરૂ થાય. પાકિસ્તાનને જ્યારે ઘૂસણખોરી કરાવવી હોય તો એમને કવર ફાયર આપે ને CF-20 શરૂ થાય. પરંતુ એ રોકવા માટે પ્યુનિટિવ એક્શન્સની જે એમાં જે જોર જે લગાવવાની જરૂર છે, એની જે પ્રેશર વધારવાની જરૂર છે, એ ભારત કરે તો ખરેખર સારું રહેશે. જયદેવ સર આર્ટિલરી ઓફિસર છે, એ આ બાબતે વધારે ડિટેલમાં અને વધારે એક્સપ્લેન આપણને કરી શકશે. હવે બીજી વાત કરું, આપણે જે બેઠકોનો દોરની વાત કરીએ કે પ્રધાનમંત્રીશ્રી ડેઇલી બ્રીફિંગ લઈ રહ્યા છે, એ વાત કરીએ તો ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે દેશના ચૂંટાયેલા વડા સતત ને સતત આ પરિસ્થિતિને મોનિટર કરી રહ્યા છે. સતત NSA પાસે, આર્મી ચીફ પાસે, જે લોકો મેટર કરે છે એમની પાસેથી બ્રીફિંગ લઈ રહ્યા છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ આપણો કંટ્રોલ જે છે ને, જે સિવિલ મિલિટરી કંટ્રોલ આને કહેવાય, કે આપણી ડેમોક્રેસીનો કંટ્રોલ આપણી મિલિટરી પર છે. આપણે ડેમોક્રેટિકલી મિલિટરીને જે કહેવામાં આવે છે એ કરે છે. છાકટા થઈને પોતાની રીતે એક્શન્સ નથી કરતા. પાકિસ્તાની સેના નથી. ભારતીય સેનાની પોઝિટિવિટી છે, ભારતની પોઝિટિવિટી, ભારતનો જે પ્લસ પોઈન્ટ છે એ છે કે સિવિલ સોસાયટી હેઝ અ કંટ્રોલ ઓવર મિલિટરી. અને એને લીધે જ આજે ફરીવાર કરું કે ભારતે એ વાત પર ફરીવાર જાઉં કે ભારતે નાગરિક વિમાનો છે તે નાગરિક વિમાનોનો ઉપયોગ કર્યો ગઈકાલે ડિફેન્સ માટે થઈને. બીજી તરફ તમે જોવા જાવ તો અહીંયાથી ખાસ પરિસ્થિતિ જે છે તે ખૂબ જ રસપ્રદ બની, કારણ કે જેથી પેલું જે સિવિલ ઉડી રહ્યું હતું
પાકિસ્તાની એર સ્પેસમાં એમાં રહેલા નિર્દોષોનો જીવ જાય. જી મનન સર, તો હેટ્સ ઓફ છે. જી તો તમે સમજાવી રહ્યા હતા એ રીતે મનન સર, હવે આપણે જયંતિભાઈ પાસે પણ જઈએ. જયંતિભાઈ, જે રીતે મનન સર સમજાવી રહ્યા હતા કે એક તરફ સિવિલ સોસાયટીના હિસાબથી ભારત જે છે તે પહેલા નાગરિકોની સુરક્ષાનું વિચારે છે અને બીજી તરફ પાકિસ્તાન, જે આપણે આગળ ચર્ચા કરી હતી કે પોતાના નાગરિક વિમાનો છે તેને ઉડાવ્યા કે જેથી ભારત જે છે તેને કદાચ ભૂલે ચૂકે ટાર્ગેટ કરે તો એ વિક્ટિમ કાર્ડ રમી શકે. બીજી તરફ ઘૂસણખોરીનો પ્રયત્ન જે છે તે ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં થઈ રહ્યો છે આ બધાની વચ્ચે, આ જે એક્શન થઈ રહ્યું છે તે બધાની વચ્ચે. એટલે જે પ્રોક્સી વોર જે પાકિસ્તાનનું આટલા વર્ષોથી ચાલતું આવે છે તેનો પણ એક છેલ્લો મરણીયો પ્રયાસ જે છે તે જયંતિભાઈ કદાચ પાકિસ્તાન એ પણ એક ઢાલ અત્યારે ફિલહાલ ઉપયોગમાં લેવાની કોશિશ કરી રહ્યું છે. જયંતિભાઈ, તમે જો પાકિસ્તાનને જે પ્રસવ થયો, એનો જે જન્મ થયો એ ધર્મને આધીન થયો અને શરૂઆતથી જ એ ધર્મ મુસ્લિમનો એક વખતમાં એ આખી મુસ્લિમ કન્ટ્રીઓના લીડરશીપ કરતું હતું અને એની અપેક્ષા હતી કે મુસ્લિમ રાષ્ટ્રો એને યુદ્ધના સમયે મદદ કરે. પણ તમે જુઓ એ 1971-65માં એ સફળ થયું. કારગિલ વખતે પણ એને ક્યાંક આંશિક સફળતા પડી. અણુ પરીક્ષણ વખતે પણ સાઉદી અરેબિયાએ રોજના 50,000 લીટર બેરલ ઓઇલ ફ્રી ઓફ કોસ્ટ સપ્લાય કર્યું. આજે એની હાલત શું છે? આજે મુસ્લિમ કન્ટ્રીઓ પણ એક આતંકવાદને કારણે એનાથી દૂર જઈ રહ્યા છે અને પાકિસ્તાન, તમે કહો યુદ્ધની કોઈ પણ વાત હોય, આપણા સંસ્કૃતમાં એક શ્લોક છે, ઉદ્દેશ્ય કથા રમ્યાણી દૂરત. યુદ્ધની કથા બહુ રોચક રમણીય હોય છે, પણ જ્યારે યુદ્ધ ખરેખર લડાતું હોય, આજે આપણી જે પશ્ચિમ ભારતની સરહદ છે 25,000 કિલોમીટરની, એ ગ્રામ્ય વિસ્તારો જે 15-20 કિલોમીટરની રેન્જમાં જે આવે છે એ લોકોની પીડા કેટલી, અને એ પીડાને સમજનારા આપણી પાસે અત્યારે રાજકીય નેતાઓ છે, આપણી આર્મી છે, એટલે એ બધા પ્રોટેક્ટ છે. પણ આ સતત જો ચાલશે તો એ પાકિસ્તાનનો પ્રભાવ થશે, આપણે પણ આર્થિક રીતે આપણને પણ ક્યાંક મોટો ફટકો પડશે. પાકિસ્તાન લાંબુ નહીં ટકે, એના કોઠીમાં દાણા જાજા છે નહીં, એ આજથી જ ભીખ માગતું થઈ ગયું છે. એટલે થોડા દિવસમાં જે યુએઈ, ઈરાન, એ બધાને ચાઇના પણ આની મધ્યસ્થી કરવા માટે, પાકિસ્તાન અત્યારે કોઈનું માને એવું હોય તો ચાઇનાનું છે અને ચાઇના જો એને સ્ટ્રોંગલી કંઈક કહેશે, ચાઇનાએ કહેવું પણ પડશે, કારણ કે એના હિતો બલુચિસ્તાનમાં સંકળાયેલા છે. પાકિસ્તાનની અંદર એને અઢળક સંપત્તિનું રોકાણ કરેલું છે. ભારત એનું મોટું માર્કેટ છે. અમેરિકા સાથે એને અત્યારે ટકરાવ ચાલે છે. આવા બધા સંજોગોમાં જો ભારતની સામે એ કંઈક કરશે તો પણ ચાઇનાને નુકસાન છે, કારણ કે ભિખારીનો હાથ પકડવાથી એને ખીચામાંથી કંઈક આપવું પડશે અને લેનારને કઈ. બિલકુલ સર, એટલે કે હવે આપણે સરસ એક વાત કરી છે કે એ બંને એકબીજાના પર્યાય બની રહ્યા છે, પણ ચીન હંમેશાથી એ તમે ફાયદો ઉઠાવતું રહ્યું છે. એ તમે શ્રીલંકાની મદદ કરી હોય, એ પાકિસ્તાનને તમે એને લોન આપી હોય, અને આ એક એવું ઈએમઆઈનું કનેક્શન છે. શરૂઆતમાં જ્યારે હું ને સર વાત કરતા હતા ત્યારે ઈએમઆઈની એક વાત આવી હતી અને આશીષ સર પણ એ ડિબેટમાં હતા. આ હપ્તા રાજ જે ચાલે છે ને એની અંદર ચીન હંમેશા પોતાની એક સેટ કરતું હોય છે, એ ઈએમઆઈ પોતાના સેટ કરતું હોય છે. મને લાગે છે કે ભલે બીજાનું જે થવું હોય થાય, હમ્બનટોટા હોય, શ્રીલંકાને તમે જુઓ લોન આપીને એટલું ભિખારી કરી નાખ્યું કે પોતે સદ્ધર થઈ ગયું. ત્યારે પાકિસ્તાનના હાલ આજે નહીં તો કાલે થવાના છે. અને ગઈકાલે જ એક સરસ અપડેટ મનન સરે પણ આપ્યું હતું અને એ પણ ખૂબ હસ્યા હતા એ જ્યારે સમાચાર આવ્યા ત્યારે, કારણ કે ચાઇનાનો માલ પધરાવીને આ લોકો છેતરી ગયા અને છેતરી ગયા, બહુ છેતરી ગયા. અને ગઈકાલે જુઓ કે તુર્કીનો માલ ચાલી ગયો, ચાઇનાનો માલ ફેલ થઈ ગયો. પણ ચાઇના અને તુર્કીની વચ્ચે જે સંબંધોની વાત હતી, કનેક્શનની વાત હતી અને ઇસ્લામિક કન્ટ્રીની વાત હતી, એની વચ્ચે એક મનન સરે વચ્ચે એક પોઈન્ટ મૂક્યો હતો આર્ટિલરીની. એના વિશે સર પહેલાં સમજીએ, પછી આપણે ગુજરાત જઈએ. ગુજરાતના કયા આ વિસ્તારો છે જ્યાં પાકિસ્તાન અને એનું કનેક્શન શું હોઈ શકે, ગુજરાતની બોર્ડરો કેટલી સુરક્ષિત, તેના વિશે વાત કરીશું. પહેલાં આર્ટિલરી. મનન સાહેબે આર્ટિલરીની વાત કરી અને આર્ટિલરીનો આ વર્ડ, આ ટર્મ, આ ફિલોસોફી, આ આખા લડાઈના થોડા વાતાવરણમાં શરૂઆત થાય છે ત્યારે કે જ્યારે જે રાત્રે આપણે અટેક લોન્ચ કર્યા એની થોડી કલાકો પહેલાં પૂંછ અને રાજૌરી સેક્ટરના બિમ્બર ગલી એરિયામાં પાકિસ્તાને આર્ટિલરી દ્વારા હુમલો કર્યો. આર્ટિલરી એ મોટી ગન્સ છે, તેમાં મોર્ટાર કે એ પ્રકારના હથિયારો હોય છે જે મિનિમમ 2 થી 3 કિલોમીટરથી માંડીને 40 કિલોમીટર દૂરથી ફાયર કરી શકાતા હોય છે. તો આને એક મોટી એક્ટ ઓફ વોર ગણીને, હજી આપણે એને એક્ઝેક્ટલી કોટ અનકોટ એક્ટ ઓફ વોર નામ નથી દીધું, કદાચ આવનારા દિવસોમાં આપણે આપશું આને,
પણ આને કોટ કરીને પછીની 2 કે 3 કલાકમાં જ આપણે ઓપરેશન સિંદૂરને શરૂ થતું જોયું હતું. તો યસ, આર્ટલરી પ્લેસ એ વેરી બિગ રોલ. અને આર્ટલરીને આ જે નોર્ધન અને જે નોર્ધન વેસ્ટર્ન ફ્રન્ટિયર ઉપર આપણે જોયું તો ઘણી બધી આર્ટલરી ગન્સ જો પાકિસ્તાન તેની સરહદની સટોસટ લગાવી દે તો આપણા જે આપણે ક્વોડ્રન્ટમાં આપણે ઘણા શહેરો ઘણા રાજ્યો જોયા એનો ઘણો બધો ભાગ આ આર્ટલરી ગન્સની રેન્જમાં આવી જાય. આર્ટલરી ગન્સ આપણે 40 કિલોમીટર્સ કે એની આસપાસની વાત કરી, જે મલ્ટી બેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ છે જેમાંનું ઘણું ખરું પાકિસ્તાન પાસે પણ છે. બિલકુલ. તો એ એક જ જગ્યાએથી 40 અલગ અલગ ટ્યુબ્સમાંથી 40 અલગ અલગ જગ્યાએ બિલકુલ રોકેટ લોન્ચ કરી શકે. બિલકુલ. એટલે આ એક તાકાત હતી, ભારતની તાકાત ભારતની છે. પણ આપણી વાત ગુજરાતની એટલા માટે કરવી જોઈએ કારણ કે રાજ્ય આપણું અને આપણા રાજ્યમાં કઈ એક તો આ જે અસર કરતા જે જિલ્લાઓની વાત કરીએ એની એક વિસ્તારથી વાત કરીશું. પછી કેપ્ટન સમજાવશે કે શા માટે આ સરહદી વિસ્તાર આપણો અને એને સુરક્ષિત. સૌથી પહેલાં બનાસકાંઠા, કારણ કે સુઈ ગામ અને છેલ્લું આપણું ગામ સૌથી મોટો જિલ્લો. આ તરફ પાટણ, સાતલપુરની અંદર ગઈકાલે જુઓ કે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. સાતલપુરની અંદર, કચ્છની અંદર નલિયા, નખત્રાણા, માંડવી, ભુજની અંદર કાલે બ્લેકઆઉટ કારણ કે સરહદી વિસ્તાર. આ તરફ મોરબી આવે, આણંદનો એક થોડો પટ્ટો આવે છે, ભરૂચ, આ સુરત, આ નવસારી, વલસાડ. આ તરફ તમે સૌરાષ્ટ્રની અંદર આવીએ, ભાવનગરમાં જઈએ, અમરેલી, આ ગીર સોમનાથ દરિયા વિસ્તારની વાત કરી રહ્યા હતા કારણ કે આખો દરિયાઈ પટ્ટો, આ પોરબંદર, દ્વારકા અને આ જામનગર. આ ગુજરાતના જેટલા જે વિસ્તાર છે એ સૌથી વધારે. જો આપણે જમીની બોર્ડરની જ્યારે વાત કરીએ સર, તો કચ્છ અને બનાસકાંઠા આ એક પટ્ટો છે. આ તરફ આ આખો પટ્ટો એ દરિયાઈ પટ્ટો છે અને અહીં રહ્યું છે પાકિસ્તાન. અને જ્યારે કસાબ એન્ડ કંપની આવી હતી એ પણ આ દરિયાઈ માર્ગે જ આવ્યા હતા અને એ તમામ લોકોએ જ્યારે કસાબ અને એ લોકો મુંબઈ જ્યારે પહોંચ્યા ત્યારે આ દરિયાઈ પટ્ટીનો ઉપયોગ કર્યો હતો. સર, મારે આપની પાસેથી એ સમજવું છે કે ગુજરાતમાં જો આપણે બનાસકાંઠા અને ગઈકાલે જોયું કે પાટણ, સાતલપુરની અંદર આ જે પટ્ટો હતો ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું, આ કચ્છની અંદર કરવામાં આવ્યું. એટલે ગુજરાતના તમામ સ્પોટ આપણે જોયા, એની અંદર સૌથી વધારે તકેદારી આપણે કઈ જગ્યાએ રાખવી જ પડે? કયા એવા સ્પોટ છે જ્યાંથી ગુજરાતને ચિંતા કરવાનું કારણ કે ગુજરાતના આ સરહદી વિસ્તારો છે. એટલે મારે સીધું આપણી પાસેથી સર એ સમજવું છે કે કયા એવા પોઈન્ટર હોઈ શકે જે સમજીએ આપણે તો જેનાથી દર્શકોને પણ ખ્યાલ આવે ને આ સરહદી વિસ્તારમાં જેટલા પણ લોકો રહેતા હોય એમના માટે આ ખાસ સમાચાર, આ ખાસ સમજવા જેવું. કારણ કે કેપ્ટન આપને સમજાવશે કે શા માટે આ વિસ્તારોને લોકેટ કરી રહ્યા છે પાકિસ્તાન અને અહીં ચિંતા કરવાનું કારણ છે કે નથી. આખા સ્પોટ આપણી પાસે છે. કેપ્ટન, ઓવર ટુ યુ. જી, આ જેટલા કેટલા બધા છે એ બધા જ હાઈ વેલ્યુ ડિસ્ટ્રિક્ટ તો છે જ, પણ એમાં પણ જો આપે કહ્યું તેમ આપણે પ્રાયોરિટી સેટ કરવાનો પ્રયત્ન કરીએ કે પાકિસ્તાનના ટાર્ગેટ લિસ્ટમાં પ્રાયોરિટીમાં કયા જિલ્લાઓ છે એ પ્રથમ હોઈ શકે એના ફેક્ટર્સ જોઈએ. તો આપણે લેટ્સ ટ્રાય એન્ડ ડુ ઇટ ઇન 3 પ્રાયોરિટી ઝોન્સ કે પ્રાયોરિટી 1, 2 અને 3. તો પ્રાયોરિટી 1માં જો હું કહું તો કચ્છ એ પ્રાયોરિટી 1માં આવશે. ત્યાંના ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટ્સને ધ્યાને રાખતા અને તેની પ્રોક્સિમિટી ધ્યાને રાખતા ત્યાં પહોંચવું બંને બાજુથી જમીની અથવા સમુદ્રી સરહદથી સહેલું છે. એટલે કચ્છને આપણે પ્રાયોરિટી 1માં રાખીએ. કચ્છની સાથોસાથ જામનગરને પણ આપણે પ્રાયોરિટી 1માં રાખીએ છીએ. 3 મિલિટરી સ્ટેશન્સ ત્યાં હોવું, તેની નજીક ઘણા બધા કમર્શિયલ લોકેશન્સ હોવું, દ્વારકા પણ પ્રાયોરિટી 1 અને એની સાથોસાથ ગીર સોમનાથ પણ પ્રાયોરિટી 1. નેવલ પ્રોક્સિમિટીના કારણે અગેન મે બી આઈ રિક્વેસ્ટ એન્ડ થ્રો ધીસ ક્વેશ્ચન ટુ મનનભાઈ ઓલ્સો કે નેવલની વાત કરી શકશે. પણ આ બંને નેવલ પ્રોક્સિમિટી વધારામાં ત્યાંના તીર્થ સ્થાનોના કારણે પણ. અને પર્સનલ કોટિંગ, પર્સનલ એક્ઝામ્પલ, 65ની વોરમાં એઝ એ કેડેટ ઓફ એનસીસી રાઇફલ્સ મારા પિતાજી અહીંયા દ્વારકામાં એક દીવાદાંડી પર ડ્યુટી કરી રહ્યા હતા અને ત્યારે પાકિસ્તાન રેડિયોનો પ્રોપેગેન્ડા એ કહેતો હતો कृष्ण की द्वारिका जल रही है, अगर ये नहीं बचे तो आपको कौन बचाएगा. તો એ રીતે પણ તીર્થ સ્થાનો પર એટેક કરવું અને હંમેશાને માટે આ થયું છે. આસિફ મુનીરને આપણે જો કોટ કરીએ તો જે 2 નેશન થિયરી, ધર્માંતાની વાત, તો આને આપણે રાખી શકીએ. બિલકુલ. પોરબંદર યસ અગેન પ્રાયોરિટી 1 એટલા માટે કે ત્યાં એક મોટું નેવલ થાણું છે. અગેન આઈ વિલ ફ્લેગ ઇટ ફોર મનન સાહેબ. ચોક્કસ. એ સિવાયના જે ટાર્ગેટ છે એમાંથી ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, યસ કમર્શિયલી દે આર વેરી ગુડ, દે આર વેરી કેપેબલ, નજીક પણ છે. પણ આમ જો ધ લાઇન ઓફ સાઇટ અને ધ લાઇન ઓફ ડિસ્ટન્સ જોવો તો વધારે છે. તો આ ચારને આઈ વુડ સે કે આ પ્રાયોરિટી 3 હોઈ શકે.
અને એ સિવાય જે બાકી બચે છે બનાસકાંઠા, તેની નજદીકીના કારણે ત્યાં મોટો સપાટ મેદાન પણ છે, ત્યાંના નાગરિકો, નડાબેટ ઓલ્સો આઇકોનિક જગ્યા કહી શકાય નડાબેટ, એટલા માટે પણ પાટણ, આણંદ અને એ સિવાય ઇફ યુ આર મિસિંગ આઉટ ભાવનગર, યસ ભાવનગર અમરેલી બંને. ભાવનગરની આમ જોવો તો સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ઘણી છે, બટ એ ક્રોસ કરવા માટે પાકિસ્તાને ઘણું બધું આપણો એરિયલ ડિસ્ટન્સ કવર કરવો પડે, એટલે એમને આપણે પ્રાયોરિટી 2 રાધર ઇવન વી કેન પુટ ભાવનગર ઓન 3 ઓલ્સો. Okay. તો આ 3 રીતે પ્રાયોરિટી વાઇઝ 1 સૌથી વધારે સંવેદનશીલ અને પછી 2 અને 3 ઉતરતા ક્રમમાં. બિલકુલ.